ગુડ મોર્નિંગ, કેમ છો મારા કલેજા? આપણે બધાની પ્યારી ગુડ મોર્નિંગ. આપણે જઈ ગયા બ્રશ કરી ગાડીઓના થપે થપા પડ્યા. આપણી ગાડીની એવી પોઝિશન એટલે મોટરસાયકલ ઉપાડ્યું છે હોટલેથી ભાઈબંધનું, અને ચિકનનો પ્રોગ્રામ છે. તડકા હોય આમાં કઈ બધું ઓળું ન હોય. રાજસ્થાન એન્ટ્રી થઈ ગઈ છે જુમ્માપુરા. હવે આપણે અહીં બોર્ડર ક્રોસ કરવાની છે. હવે જોઈ બોર્ડર ક્રોસ કરી પછી જઈશું ભરવા. આપણે આવેલા છીએ ગામડામાં છે એટલે આપણે કોઈ ઉપાધિ છે નહીં, સમજે. ટેક્સ બેક્સનું એવું કંઈ છે નહીં એટલે કંઈ વાંધો નહીં આવે. અમારા કાકીને તો મામા ગાબા બાબા માગી ગયા બીજું બાપાને પીવે તો મામા નાસ્તા પાણી ગયા ગયું. લાવો તો આપો મિત્ર છે દુકાને મંગાવશું. કરવાનું છે અને ગયું હવે આવશે કામ હવે અમે ડાયરેક્ટ કર્યું કામમાં, પણ હવે મેળ પડે તે હાચો. એને એમ કીધું હતું કે બટેટા ભરવાના છે. મેળ કર્યા હવે પાર્કિંગ છે ડીસાનું, હવાઈ પિલરનું. અહીંયા બધા મજૂર હોય, જો આ બધા મજૂર છે. અને આ અમારી ગાડીઓ અહીં બધી પાર્કિંગમાં હોય. આ બ્રિજ છે ઉપર આવ્યા, અને હવે આપણે જઈએ ઓફિસે. આવી ગયા છીએ. આ બ્રિજ છે, નવો બ્રિજ બનેલો, સમજ્યા. અને આ બ્રિજની નીચે ઓફિસ છે. જો જય માતાજી ટ્રાન્સફર રહ્યું ને જે બંધ છે. ભરતભાઈ આવ્યા નથી, આવે ને એટલે હું તમને બતાવી છે. ખુલી ગઈ છે આવી ઓફિસમાં. આવડો આ તમને ટ્રાન્સફર તો જોયું છે, હમણાં બંધ હતું તે. હા, ઓફિસ છે અમારી. અમારે આનથી જ ગાડી લોડિંગ કરવાની હોય. બેઠા જઈશે ભાઈ, ભાવેશભાઈ નહીં થયા દીવા તો ચાલુ. જો અમારા ઓફિસ છે ટ્રાન્સફર. ઘરમાં ભગવાન નહીં જાય ભાઈ જગાડે. કા માલ કાંઈ છે? ઓર્ડર આવ્યો કાંઈ? બરાણી છે નહીં, અને હવે જઈએ છીએ હોટલે પાછા કામમાં. પાર્કિંગ ખાલી થઈ ગયું છે તેને.
4-5 ગાડીઓ પડી છે. હોટલે જ આવી લઈએ હલો એટલે મોટરસાયકલ ઉપાડ્યું છે હોટલેથી ભાઈબંધનું અને ચિકનનો પ્રોગ્રામ છે. મુરગી ચોપ આવી જાય ચિકન લેવા યુટ્યુબર બધું જો આ ચિકન ટમેટા ડુંગળી ગરમ મસાલો તો પેલા નાના પડ્યા છે મોટા લેવા ગયા છે હા અમારા ભાઈ હમણાં આવી જાય આપણે અહીંયા બેઠા હોય પણ તમને મારા ખબર કલે જ જો હોય. અહીંયા મુરગી ખાવા આટલી તો આ કર્યું અને અમારે સાંભળ થઈ ગયા મારે તો હોય છે ટીપે ને ટીપે હોય જ છે ગામમાં લાવો ભાઈ ડુંગળી. તડકા હોય આમાં કઈ બધું ઓળું ન હોય પેલું તબિયત બધું એવું બા ચિકન બિકન એવું નાખી દેવી છે મસાલો તો બની ગયો બધા વાત આમાં ના બસ મસ્ત તમે ઉતારે રાખો વિડીયો ઉતારે ના ગોડા રડ દતા ને તમે ઓડિયો મારો નાખી દો ઓટોમેટિક ઓડિયો એમ જ કરવું પડે ને બધા વોક લોક ઉતારે પછી આરોજ બોલતા જાય પણ એમાં એવું હોય અમુક ઓડિયો ન આવે ને પછી અહીંયા કટ કરી અને બીજો ઓડિયો હતા જમવા આવી ગયા રોટલી વાટે બેઠા હતા બધા અમારે બેસી તો ગયા છે દા મારું બધાને રોટલી વાટે બેઠા છે ચિકન બિકન તો થઈ ગયું કમ્પ્લેટ બધા જમી લેવી કેમ મોટું ભેડું નહીં બને અમારા કલેજાઓ કારણ કે આપણે ઓર્ડર આવી ગયો છે બટેટા ફરવા જવાના છે રાજસ્થાનની બોર્ડરમાં એટલે બોર્ડર વટીને જવાનું છે હવે આપણે અહીંથી નીકળીએ છીએ ટપાલમાં મારે આવી ગયા વેપારીનો ફોન આવી ગયો ઘરમાં 2 દિવસ પડતર રહ્યા સમજ્યા અહીંયા અને નકરી એન્જોય જ કરી બેન મામાએ સમજ્યા હા મંગલ જ કર્યું બીજે તો અહીંયા એવું બધું કામકાજ કર્યું આવી છે ગાડી ફરવા રાજસ્થાનની બોર્ડર બતાવી વિડીયોમાં જોતા રહીજો બહુ મજા આવે છે સમજ્યા અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક તો કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા હો કારણ કે મને ખબર પડે કે મારા કલેજા ક્યાં ક્યાંથી જોવે પાંડિયાન બાંડિયાન હવે આવું બધું દેખાય આ રાજસ્થાનનું રણ છે બધી
રાજસ્થાન છે અહીંયા આ વખતે બહુ જો આ રાજસ્થાનના અહીંથી મંગળ 2 થી 3 કિલોમીટર છે એટલે આપણે એન્ટ્રી તો કરી લીધી છે રાજસ્થાનમાં હવે તો રાજસ્થાન એન્ટ્રી થઈ ગઈ છે જુમ્માપુરા હવે આપણે અહીં બોર્ડર ક્રોસ કરવાની છે હવે જોઈ બોર્ડર ક્રોસ કરી પછી જઈશું ભરવા આપણે આયલાથી ગામડામાં છે એટલે આપણે કોઈ ઉપાધિ છે નહીં સમજે ટેક્સ બેક્સનું એવું કંઈ છે નહીં એટલે કંઈ વાંધો નહીં આવે ચાલુ કરી દીધું છે મારા મામા ડુંગળી કાપે છે અને મેં અહીંયા ભાત ચડાવી દીધા છે અને હું ફોલું છું લસણ હવે આ ઈંડાનું શાકની સબ પ્રોગ્રામ છે ગાડી ભરવા આવી ગયા છે લોકેશન ઉપર પહોંચી ગયા છે હવે જોઈએ છીએ એટલે જો સબ્જી મૂકી દીધી છે ઈંડાની કાંદા બાંદા ટમેટા અંડા ચાવલ આજ આનો પ્રોગ્રામ છે બધા એને જમવાનું આમંત્રણ હોય છે એટલે આવી જાઓ મારા કલેજ આવો શાક બની ગયું છે 1 નંબર હવે આપણે સજાવવા માટે કમ્પ્લીટ થઈ ગયું છે અહીં ચાવલ બની ગયા હવે કંઈ ઉપાધિ છે નહીં હવે જમી લેવાનો ટાઈમ હજી તો 11:30 જ થયા છે એટલે વાંધો નહીં આવે પણ જમી લીધું જમવાનું કાઢી નાખ્યું છે છાશ બાસ તો કાંઈ છે નહીં પાણીથી કામ ચલાવવું પડશે કારણ કે જગ્યાએ જેવી એવા છે ને કામમાં એવી જગ્યા જેવી છે એટલે એવું કાંઈ મળે એવું છે ને હાલો ટેસ્ટી 1 નંબર બન્યો સાખત મામા કેવું બન્યું કેમ છે ફૂલ ટેસ્ટ કાંઈ ઘટે નહીં એવું છે જમી લઈએ આ મંડાલ વાળો રોડ છે અહીં બધા ખૂબ ભરી આવતા હોય છે કારણ કે બોર્ડર પડખે પીવાવાળાનું માતમ વધારે થાય સમજ્યા એટલે આપણે જમી લઈએ એક નંબર બન્યું તીખું નહીં કઈ ઘટે નહીં એવું ચાલો જમી બેનનો ફોન આવી ગયો આ પછી ફોન આવે છે ગોગો જબાવ ક્યાં ગયો Yeah. હું દેખાડું આપણે ગયા બટેટાના ખેતરોમાં આ બધા બટેટા બનેલા આમાં બટેટા હોય ખેતરમાં એવી રીતે આમ હોય આ કટ્ટા ભરી ભરીને પછી ટ્રેક્ટરમાં લાવે કામ કરતા હોય હોય બધું એવી રીતે હોય બધું ખેતરમાં આપણે રાજસ્થાનમાંથી નીકળી ગયા છીએ ગાડી ભરી ગુજરાત આવી ગયું છે હવે આપણે હાલતા થઈ ગયા છીએ અમે મામાએ જમી લીધું હોટલમાં પણ હોટલમાં કઈ જામ્યું નહીં કામમાં રોટલી કેવી હતી
એટલી જ નથી તૂટતી. ગરમ ન હોય ને તો ભાઈ ખેંચે તોય ન ટાંગ તૂટે એવી હતી. કાંઈ વાંધો નહીં. કેમ છો મારા કલેજાઓ? આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ચાલો કાલ મળીએ કાલે નવા બ્લોગ.